રાજકોટમાં જગનું મિનરલ પાણી પીનારા લોકો સાવધાન થઈ જજો। મિનરલના નામે વેચાતા જગનું પાણી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે। મિનરલ જગના વિક્રેતાઓના ત્યાંથી લેવાયેલા પાણીના 20 નમૂના ફેલ ગયા છે। આ સાથે જ વૈદવાડી વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં મનપાનું ચેકિંગ કરાયું હતું અને મિનરલ વોટરના નામે મળતું કેરબાનું પાણી આરોગ્ય માટે જોખમી હોવાનું સામે આવ્યું છે। જગના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જો તમે પણ પીવા માટે પાણીના જગ લેતા હોય તો હવે ચેતી જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ જગના પાણીના લીધેલા 20 સેમ્પલમાંથી 17ના સેમ્પલ પીવાલાયક ન હોવાનું નીકળતા પાણીની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે। જે પાણી પીવાલાયક ન હતું તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું। પાણીમાં વધુ બેક્ટેરિયા પેટના રોગ માટે જવાબદાર હોય છે, તેમજ ઝાડા ઉલટી ઉપરાંત મેલેરિયા જેવા રોગ થવાની શક્યતા પણ વધારે રહેતી હોય છે। તો મોટા પ્રમાણમાં પાણીના નમૂના ફેલ થતાં એકમોને પાણીનું વિતરણ બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે। 7 દિવસની અંદર સુધારો કરીને જેમ કે આરઓ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંપૂર્ણ સર્વિસ કરી પુનઃ સંચાલિત કરવાની સૂચના આપી છે અને બાદમાં સરકારી લેબનો રિપોર્ટ આપવાની સૂચના કરાઈ છે। જો કોઈ એકમ સૂચના પ્રમાણે કામગીરી નહીં કરે તો એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ઉનાળાના દિવસોમાં લોકો પીવાના પાણીનો વધારે વપરાશ છે તે કરતા હોય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ગત સપ્તાહે પીવાના પાણીના કેરબા વેચતા વિક્રેતાઓની ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 17 જગ્યાએ અનહાઇજેનિક કન્ડિશન સામે આવી છે અને આ પાણી છે તે પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે। મારી સાથે ડૉક્ટર જયેશ વાકાણી સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, કાર્યવાહીમાં પ્રાથમિક રીતે શું સામે આવ્યું છે? જી, આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત સપ્તાહે જે 49 નમૂના અને ચાલુ સપ્તાહમાં જે છે જોવા જઈએ તો 20 નમૂના જે છે લઈને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ખાસ કરીને પાણીના નમૂના બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટરથી મોકલવામાં આવેલા હતા। પીડીયુ મેડિકલ કોલેજ ખાતેથી માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટે જે નમૂનાનું રિઝલ્ટ આવ્યું મુજબ જોવા જઈએ તો ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી નમૂના ટોટલ 17 જે છે એ જણાઈ આવ્યા હતા અને તમામ 17 એકમોને હાલ જે છે વિતરણ બંધ કરવાની તાકીદ આપવામાં આવી હતી અથવા 7 દિવસની અંદર વિતરણ બંધ રાખીને તમામ હાઇજેનિક કન્ડિશન સુધારો કરવાની અને સાથે સાથે જે એમના આરઓ અથવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એને સંપૂર્ણ રીતે સંચાલિત અથવા સર્વિસ કરાવીને પુનઃ સંચાલિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને સરકાર માન્ય લેબોરેટરીનો રિપોર્ટ પણ 7 દિવસની અંદર રજૂ કરવા માટેની તાકીદ જે છે આપવામાં આવેલી છે। જો આ મુજબ કરવામાં નહીં આવે તો આપણે જે જીપીએમસી એક્ટની કલમ અન્વયે આમાં સ્પષ્ટ કાર્યવાહી છે। વધારે લોકો આ પાણીનો ઉપયોગ કરતા હોય છે, તો આ પ્રકારનું પાણી છે તે કઈ રીતે અનહાઇજેનિક છે અને આ અનહાઇજેનિક પાણી પીવાથી શું રોગ થઈ શકે? ખાસ કરીને જોવા જઈએ તો બેક્ટેરિયોલોજીકલ એટલે કે કોલિફોર્મ ઓર્ગેનિઝમ જે ખાસ કરીને મોટાભાગના પેટના રોગો માટે જવાબદાર હોય છે। ઝાડા ઉલટી ઉપરાંત જે છે મરડો, ટાઇફોઇડ વગેરે રોગો માટે જે છે બેક્ટેરિયા જે છે કોલિફોર્મ ઓર્ગેનિઝમ છે તમામ એની જે વિવિધ પ્રકારના બેસિલાઈ છે જવાબદાર હોય છે અને ખાસ કરીને આ પાણી પીવાથી પેટના રોગો અથવા આંતરડાના રોગો, ઝાડા ઉલટી, મરડો વગેરે થવાની પૂરેપૂરી શક્યતા છે એ નોંધાયેલી હોય છે। સર, આનું પ્રમાણ કયા પ્રકારનું હોય છે? હાજી, આપણે હંમેશા જે બેક્ટેરિયાના કાઉન્ટ જે છે એ મુજબ જોવા જઈએ તો ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી જે છે એમાં બેક્ટેરિયાની હાજરી ખૂબ વધારે નિયત માત્રા કરતાં જોવા મળતી હોય છે, જ્યારે જોવા જઈએ તો સેટિસ્ફેક્ટરી અને સેટિસ્ફેક્ટરી કરતાં 0 કોઈ પણ બેક્ટેરિયા આવે તો એ ઉત્તમ પાણી જે છે એ કહી શકાય છે। તો આપણે સેટિસ્ફેક્ટરી અને ઉત્તમ પાણી જે છે એ પીવાલાયક છે। જ્યારે ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવે તો એ પાણીમાં બેક્ટેરિયાની હાજરી ઘણી બધી વધારે હોય, પાણી પીવા માટે વપરાશમાં લઈ શકાય નહીં। સર, ખાસ કરીને શીતલ પ્લાન્ટમાં અત્યારે જે પ્લાન્ટ ઊભા છે, પ્લાન્ટની કન્ડિશન કયા પ્રકારની છે અને શું કહેશો? હાલ જે છે વ્યક્તિ દ્વારા લૂણો બચાવ કરવામાં છે કે વિતરણની કાર્યવાહી કરવામાં આવતી નથી। આ પ્લાન્ટ આપણી મુલાકાત પછી જ જે છે આ વિતરણ પ્લાન્ટ જે છે હાઇજેનિક કન્ડિશન જોઈ શકો છો। સાથે સાથે એના ફિલ્ટરની અંદર શેવાળ બાજી ગયેલી પણ આપણને સ્પષ્ટ જણાઈ આવે છે। હાઇજેનિક કન્ડિશન જે છે આપણને સ્પષ્ટ જણાતી નથી, એટલે તાત્કાલિક આપણે આને તાકીદ જે છે આપી છે। હાલ વિતરણ કરવા બંધ કરવા માટેની સ્પષ્ટ સૂચના છે આપણા દ્વારા આપવામાં આવે છે। આગામી શું કાર્યવાહી કરવામાં આવશે? જો આના દ્વારા જે છે સેટિસ્ફેક્ટરી આ સંપૂર્ણ સર્વિસ ઉપરાંત જે છે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન નહીં કરવામાં આવે તો આપણે સીલિંગની કાર્યવાહી આગળ કરીશું। સ્પષ્ટપણે એટલે જે રાજકોટમાં ગત સપ્તાહે અલગ અલગ જે 60 જેટલા નમૂના છે તે લેવામાં આવ્યા હતા, જેમાં 17 જેટલા નમૂનામાં અનહાઇજેનિક કન્ડિશન છે તે સામે આવી હતી, જેને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અત્યારે અમે જે પ્લાન્ટ પર ઊભા છીએ તે શીતલ પ્લાન્ટમાં અનહાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ આપવામાં આવી છે, 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને જો 7 દિવસમાં આ પ્રકારની તમામ તકેદારી રાખવામાં નહીં આવે તો પ્લાન્ટ સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,